સવારની ભાગદોડમાં જો તમને કંઈ સૂચતું ના હોય તો તમે આ નાસ્તો તમે બનાવીને તમે બાળકોને કે તમે લંચમાં કે ટિફિનમાં તમે આપી શકો છો અને તમે સવારે ચા સાથે પણ ખાઈ શકો છો। તો ચાલો એના માટે શું છે કે અહીંયા મેં મગની દાળ લીધી છે। મગની દાળને મેં પહેલી પલાળી દીધી હતી અને જો તમારી પાસે સમય હોય તો તમે પણ પલાળીને રાખી શકો છો। તો મેં મગની દાળ પલાળી અને મગની દાળની અંદર પૌવા ઉમેરીને આ નાસ્તો જો બનાવ્યો તો નાસ્તો તો એટલો ટેસ્ટી તો બન્યો પણ ઘરમાં બધાને પસંદ આવ્યો અને બધા વાહ વાહ કરવા માંડ્યા। પણ આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે તો ચાલો મેં અડધો કપ પૌવા લીધા હતા। પૌવાને પણ હવે આપણે સારી રીતે પલાળી દઈશું। ચાલો પૌવા પલળે ત્યાં સુધી હું તમને બીજો મસાલો અહીંયા બતાવી દઉં। મસાલામાં અહીંયા આપણે મિક્સર જાર લીધું છે। મિક્સર જારની અંદર લસણ લીધા છે 8-10 કળી અને સાથે લીધો છે 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। આદુનો ટુકડો ઉમેરીને 3-4 લીલા મરચાં લીધા છે, એને પણ મેં નાના ટુકડા કરી અને મિક્સર જારની અંદર ઉમેરીને એને હવે આપણે મિક્સર જાર બંધ કરી અને પીસી લેવાને છે। તો અહીંયા મસાલો પણ સારી રીતે પીસાઈ ગયો છે અને હવે આપણે આને બાજુ પર મૂકી દઈશું। ત્યાં સુધી આપણે હું તમને બતાવી દઉં છું। અહીંયા આપણે જે મગની દાળ લીધી છે, મગની દાળને મેં અંદર એના ફોતરા કાઢી લીધા। જેટલા ફોતરા નીકળે ને એટલા ફોતરા મેં કાઢી લીધા છે અને તમારે જો આખી લીલી મગની દાળને તમારે પીસવી હોય તો તમે એને પણ એ રીતે પણ તમે બનાવી શકો છો। તો અહીંયા આપણે મિક્સર જારમાંથી મસાલો કાઢી લીધો છે અને પલાળેલા પૌવા અંદર ઉમેરી દીધા છે અને પછી જે દાળ આપણે જે લીધી છે ને મેં અડધા લીલા ફોતરા રાખેલા છે। જો તમારે બધા રાખવા હોય તો તમે બધા રાખી શકો છો, પણ આ રીતે આ હેલ્ધી નાસ્તો બને છે અને હાઈ પ્રોટીનથી ભરપૂર હોય છે। તો ચાલો મિક્સરમાં આપણે મગની દાળને પીસી લઈશું। એની અંદર અડધો કપ આપણે દહીં ઉમેરીશું તાકી જે નાસ્તો જે બને છે ને એકદમ સોફ્ટ અને ખાવામાં પણ સરસ ટેસ્ટી બને છે। ચાલો મગની દાળ હવે પીસી લીધી છે। હવે આપણે એક મોટું આપણે વાસણ લઈ લઈશું। વાસણની અંદર આપણે બધું જ પીસેલું લઈ લીધું છે અને આ રીતે પીસી અને સારી રીતે બહુ આપણે એકદમ ઝીણું નહીં પીસી, એની અંદર આપણે જે મસાલા ખાંડેલો છે ને આદુ મરચાં લસણ એ લઈ લઈશું અને એક નંગ આપણે ઝીણું ટામેટું આપણે કટ કરીને લઈ લીધું છે, એને પણ આપણે લઈ લઈશું। સાથે મેં એક નંગ ઝીણી ડુંગળી પણ અહીં સમારીને લઈ લીધી છે અને હવે આપણે લઈ લઈશું ઘણા બીજા લીલા મસાલા। તમારે કોઈ પણ શાક ઉમેરવા હોય તો તમે ઉમેર। 1 ચમચી મેં ધાણા પાવડર લીધું છે, સાથે લીધું છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને હવે આપણે ઉમેરી દઈશું અહીંયા મેં લઈ લીધી છે લીલી મેથી અને તમારી પાસે ન હોય તો તમે લીલા ધાણા પણ ઉમેરી શકો છો અને કસૂરી મેથી પણ તમે ઉમેરી શકો છો। અહીંયા લીધા છે આપણે છેલ્લે ઘણા બધા એવા ધાણા લીધા છે અને સારી રીતે હવે આ બધું મિક્સ કરી દેવાનું છે અને આપણે હલકું હલકું જ મિક્સ કરવાનું છે, બહુ એકદમ એને ફેરવવાનું નથી અને આ રીતે તમારે એને ધીમા ધીમા હાથે એને ફેંટવાનું નથી। સારી રીતે આપણે મસાલો મિક્સ થઈ જાય એ રીતે જ આપણે એને મિક્સ કરવાનું છે તાકી આપણો નાસ્તો તો એટલો ટેસ્ટી બને અને એકદમ ઝડપી બની જાય છે। અને જો તમારે ઝડપી આ દાળ પલાળેલી હશે ને તો તમારે આ નાસ્તો બનતા વાર નહીં લાગે, એટલે તમારે એને દાળને પહેલેથી જ પલાળી દેવી। તો દાળ અહીંયા આપણે સારું બેટર એવું સરસ બની ગયું છે। તો આ રીતે મેં પાણી પણ નથી ઉમેરેલું, તમે જોઈ શકો છો। તો આવું રીતે આપણે થિકનેસ રાખવું છે। તો ચાલો હવે લઈ લઈશું આપણે એક પેન કે તવો કોઈ પણ તમે ગેસ પર આપણે ચાલો ગેસ આગળ જઈએ અને થોડું આપણે તવામાં તેલ નાખી દઈશું 1 ચમચી જેવું અને બહુ ઓછા તેલમાં આ નાસ્તો આજે આપણે તૈયાર કરીશું, હેલ્ધી નાસ્તો। તો ચાલો 1 ચમચો ભરીને આપણે જે સાઈઝનો બનાવવાનો હોય, ઉત્તપા કહો કે કોઈ પણ તમે કહો કે એ રીતે તમે આ રીતે અંદર આપણે ઉમેરી દઈશું। તો અહીંયા જેટલા આપણા પેનમાં આવશે ને એટલા હું 1 ચમચો ભરીને આ રીતે લેતી જઈશ। તો આવી રીતે તમે નાના કે મોટા કોઈ પણ તમે સાઈઝના તમે બનાવી શકો છો। તો આવી રીતે નાસ્તો બનાવવાથી નાસ્તો તો હેલ્ધી છે, સાથે સાથે બહુ ઓછા તેલમાં પણ આ રીતે બની જાય છે। જો તમારે આના વડા કરવા હોય તો તમે વડા પણ કરી શકો છો, પણ આ રીતે પેનમાં બનાવવાથી નાસ્તો ઓછા તેલમાં બનશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે। જો તમે ડાયટિંગમાં હો તો પણ તમે આ રીતે આ નાસ્તાને તમે બનાવી શકો છો। તો ચાલો તો પણ હું 1 ચમચી તેલ અંદર ઉમેરી દઉં છું, ખૂબ ઓછા તેલમાં આજે આપણે આ નાસ્તો તૈયાર કરીશું। અને હવે આપણે એક સાઈડ શેકાવા આવ્યો છે અને બીજી સાઈડ આપણે એને આ રીતે પલટી દેવાનું છે। તો હવે હું અહીંયા આ રીતે બંને સાઈડ પલટી દઉં છું અને જો તમારે એકદમ નાના નાના નાસ્તા બનાવવો હોય તો પણ તમે આ તવાની અંદર તમે બનાવી શકો છો અને તમારે એને બાફીને બનાવવું હોય તો તમે બાફીને બનાવી, તમે વડા બનાવો હોય તો વડા બનાવી શકો છો। કોઈ પણ તમે નાસ્તો પણ આ હેલ્ધી નાસ્તો આ રીતે તમે બનાવી શકો છો। તો ચાલો આપણે બંને બાજુથી આપણે એને ઉલટ પુલટ કરી અને અહીંયા આટલું શેકાતા 2 કે 2.5 મિનિટ જેવું થયું છે અને આને શેકાતા વાર નથી લાગતી અને ખૂબ ઓછા તેલમાં બની જાય છે અને ઝડપી બની જાય છે। તો છે ને એકદમ બિલકુલ કે તમારે કોઈ પલાળવું કે આથો લાવવો કે નહીં, તમારે મૂકી રાખવું અને એકદમ ઝડપી તૈયાર। તો બનાવો મિત્રો
આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારા વિડીયો ગમતા હોય અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ કરી લેજો મિત્રો, તાકી મને ખબર પડે કે મારા વ્યુઅર્સો ક્યાં ક્યાંથી જુએ છે. અને તમારા ગામ કે શહેરનું નામ પણ લખજો, એટલે મને ખબર પડે. અને મને કોમેન્ટ વાંચવું ખૂબ ખૂબ ગમે છે તમારી. તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો હેલ્ધી રહો, સ્વસ્થ રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આ રીતે હવે આપણે નાસ્તો, આને તમે દહીંની ચટણી છે કે લસણની ચટણી છે કે ટામેટાની ચટણી છે એની સાથે તમે આ રીતે ખાઈ શકો છો. કોઈ પણ તમે ચટણી કે હોય અને તમે એમ પણ ખાઓ ને તમે ખાલી એકલા તો પણ તમે ખાઈ શકો છો. તો આવી રીતે આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણા મગની દાળમાંથી અડધો કપ પૌવા ઉમેરીને એકદમ સોફ્ટ અને સ્પોન્જી, અને ખાવામાં તો એટલો ટેસ્ટી કે મગ હોય એટલે તમારે એનું પૂછવું જ, એનો ટેસ્ટી સ્વાદ જ એટલો સરસ લાગતો હોય. તો મિત્રો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને સ્વસ્થ રહો અને તમારા બાળકનું ધ્યાન રાખો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. નવી રેસિપી લઈને આવું ત્યાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તાકી તમને મારા વિડીયોનું સૌથી પહેલાં જોવા મળે.